રાવણને મંદોત્રીને પ્રેમ હતો. વર્ષો પહેલા જયારે રામાયણ બની એ પહેલા મંદોત્રીને અને રાવણને પ્રેમ હતો, લાગણી હતી પુષ્કળ. પછી મંદોત્રી ઋષિઓને પૂછવા ગઈ કે રાવણ માણસ કેવો, મારે એની સાથે લગ્ન કરવા છે. ઋષિએ કીધું રાવણ જેવો કોઈ પવિત્ર બ્રાહ્મણ નથી બેટા. વાહ વાહિંદા કરે, પવન પાણી ભરે, વારે ઘરે ઢોલિયે બાંધેલા, શિવને પસંદ કરેલા વિદ્વાન બ્રાહ્મણ છે. લગ્ન કરવામાં કોઈ વાંધો નથી, બહુ સારો બ્રાહ્મણ છે. પણ એને 4 મહિનાનો ગર્ભ રહી ગયો કે હારે લઈને જાય તો બેટા તને મેણું બોલશે લંકેશ વાળા કે હારે લઈને બાળક આવી હતી. એમ કરી રાવણ આવ્યો, રાવણને વાત કરી મંદોત્રી લગ્ન કરવા મને કોઈ તકલીફ નથી, પણ આ 4 મહિનાનું બાળક રહી ગયું છે એનું શું? મંત્ર ચાલુ કર્યા. જેવા મંત્ર ચાલુ કર્યા એવો ગર્ભ ખર્યો, એવો ઋષિએ ખોબામાં ઝીલ્યો. એક ટીપુ નાખ્યું ઋષિએ રોહીમાં, આમાં એ ગળામાં ભર્યો. અને જનક રાજાની ખેતી હતી જ્યાંથી દાંટિયા આવ્યા. દાંટિયા પછી 12 વર્ષ મત્સ્યમાં વરસાદ ન થયો. 12 વર્ષ વરસાદ ન થયો, 12 વર્ષ સુધી. પછી જનક રાજાને ગુસ્સો આવ્યો. પોતે હળ લઈને આવ્યા ખેતરમાં, ખેડતા ખેડતા એ ઘડો નીકળ્યો અને અમારી સીતામાં નીકળ્યા. અને જનક રાજાએ મોટી કરી, પાળી પોષીને બહુ મોટી કરી, બહુ મોટી કરી. લગ્ન લાયક થઈ ગઈ દીકરી. અને પછી વિશ્વામિત્રા રામને લક્ષ્મણને ત્યાં લઈને ગયા. જનક રાજા એવી શરત રાખી કે ધનુષ તોડે એને મારી દીકરી આપવાની છે. એમ કરીને ગામડેથી બધા રાજાઓ આવ્યા, એક પેલા રાવણ આવ્યો, બધા તમામ આવ્યા, તમામ વ્યક્તિ આવ્યા, તમામ વ્યક્તિ. ધીમે ધીમે પેલા રાવણનો વારો આવ્યો. રાવણે ખૂબ ધનુષ ઉઠાવ્યું પણ ઉઠી ના શક્યું. એમ કરીને વારાફરતી બધાએ ધનુષ ઉઠાવ્યું પણ કોઈથી ઉઠી ના શક્યું, કોઈથી ન ઉઠી શક્યું. પછી છેલ્લે રામ સીતા વિશ્વામિત્રા લઈને રામ ને લક્ષ્મણ ને આવ્યા, નિશ્ચલે બેઠા હતા. જનકને ખબર નહોતી. પછી 100 જણા રહ્યા અને જનક રાજાનો ગુસ્સો ગયો. इसमें सब इधर बैठे, कोई मर्द है नहीं. एम કરીને લક્ષ્મણને કહ્યું किसको बोलता है इधर, हम इधर बैठे. राम के लक्ष्मण शांत, पर क्या हम बैठे तो इसको बोलना नहीं चाहिए ना भाई, इसको मालूम नहीं है भाई, शांति से बैठ, ઉતાવળ કરમાં. એ બોલે એમ કરી ધીમે ધીમે બધાનો વારો આવ્યો અને બધાની વારી પૂરી થઈ ગઈ. અને પછી રામનો વારો આવ્યો. રામે શિવના દર્શન કર્યા. હે ભોળાનાથ, હે મારા પિતા, મારી લાત રાખજો. જો સાચો તમે મને જન્મ આપ્યો હોય, આ દુનિયાની અંદર લીલા કરવા મોકલ્યો હોય, તો એક જ આંગળી ઉડાડી કસલી ત્યાં ધનુષ તૂટી ગયું. ક્યાં પરશુરામ ડુંગરાની અંદર તપ કરતા હતા, મેરા ધનુષ કિસને તોડા, મેરા કિસને તોડા. શિવને આપ્યું હતું, ભોળાનાથને પરશુરામને ત્રિશુળ, ભોળાનાથ તો ત્રિશુળ હતું. એમ કરીને પરશુરામ આવી ગયા. આખી સભા બેઠી હતી, બધી ધરુજવા મળી સભા, એક ધરુજવા, બધા ક્ષત્રિયો ધરુજવા મળ્યા. પરશુરામ આવ્યા એટલે મેરા ધનુષ કિસને તોડા, યુદ્ધ કરો મેરી સામને આવો. એમ કરીને લક્ષ્મણ યુદ્ધ કરવા તૈયાર થઈ ગયો. ધનુષ તો એમ બાલપણથી તોડते, ये धनुष क्या चीज है. एम करे राम के ब्राह्मण के साथ झगड़ा नहीं होता है भाई, शांत हो जाओ. एम કરીને રામ આગળ આવ્યા. રામે પીગે લાગી ગયા પરશુરામને કે આ ધનુષ કોણ તોડી શકે, તમારો દાસ હોય તોડી શકે. એમ કરીને પીગે લાગ્યા અને પરશુરામ વર્તી ગયા કે સાક્ષાત વિષ્ણુનો અવતાર છે. પછી કીધું કે તો આ ધનુષની ઉપર દોરી ચડાવી દે તો તું માનું. એમ દોરી ચડાવી દીધી અને પરશુરામ પગમાં પડી ગયા. નારાયણના, વિષ્ણુ ભગવાનના, રામના પગમાં પડી ગયા કે મારી ભૂલ થઈ ગઈ, મારો ક્રોધ શાંત કર. એમ કરીને રામને સીતાના બેના વિવાહ કરાવ્યા. ઉપરથી દેવોએ ફૂલના વરસાદ વરસાવ્યા, બધા રાજી થયા અને ખૂબ પરશુરામે આશીર્વાદ આપ્યા. પછી સીતામાની જાન ઘરે આવી અને સીતામાએ ખીર બનાવી અને બધા રાજાઓ જમવા બેઠા હતા. જનક રાજાના ખીરની અંદર એક ખડનું તળું પડી ગયેલું. સીતામાનું ધ્યાન, બીજા કોઈનું ધ્યાન નહીં. પણ સીતામા કે બધાની જો અમે કાઢવા જાય તો ખરાબ બતાવે. એમ કરીને નજર કરી સીતામાએ તો એ તળું ઉડી ગયું અને જનક રાજાને ખબર હતી સાક્ષાત. એમ કરીને જેમા કાઢવા અને નીચે બોલાવ્યા સીતામાને કે બેટા અહીંયા આવો, કે તમે સાક્ષાત દેવીનો અવતાર છો, તમને જોઈ ગયો છું. કે તમે ખાલી આંખ નજર કરી ગયા તળું ઉડી ગયું, એટલે કોઈ પર નજર નહીં કરતા લોકો મરી જશે. ન્યાલી દશરથ રાજાને બાંધ્યા હતા સીતામાને કે દ્રષ્ટિ હું કોઈની ઉપર નહીં કરું, નકર રાવણને ખુદ સીતામાં મારી નાખત.
પણ રાવણ લઈ ગયો તો એની દીકરી તરીકે લઈ ગયો. હાચી દીકરી સીતા હતી રાવણની. અને રાવણને ખરાબ હતો કે સર્વનાશ કરી દીકરી નિમિત્ત બનશે. રાવણ કા જેમ તેમ નતો. વાહ વાહ, શિવ પાસે હતો, એને બધી ખબર હતી. એને રામના શિવના હાથથી મોક્ષ પામવો હતો, રામના હાથથી આના કુટુંબનો. એટલે મોક્ષ પામવા માટે એને લઈ ગયો હતો. બાકી રાવણ જેવો કોઈ બ્રાહ્મણ નથી. બધા પુતળું બાળો છો, પણ પેલા રામ તો બનો. મારું પુતળું જરૂર બાળો એમ કીધું રાવણે, પણ પેલા રામ બનીને બતાવો તો મારું પુતળું બાળજો, નકર આના કોઈ બાળતા નહીં. ઓમ નમો નારાયણ, જય સિયા રામ, ઓમ શાંતિ.